सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। सड़त्रीसमो श्लोक। अर्जुन उवाच अयत्ति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् का गतिं कृष्ण गच्छति। कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि। एतन्मे संशयं कृष्ण चेतुर्मर्हस्य शेषतः त्वदन्यसंशयस्यास्य चेता न ह्युपपद्यते। असंयात्मना योगः दुष्प्रापः। आखी भगवद गीताની અંદર ભગવાન આ મુદ્દાને વારંવાર લઈ આવે છે. ભલે ભક્તિની વાતો છે, બધી શરણાગતિની વાતો છે, પણ સંયમની વાત ભગવાન વારંવાર લઈ આવે છે. સંયમ રૂપી સાધના એને ક્યારેય મિસ આઉટ ન કરવી. સંયમ રૂપી સાધનાનો મતલબ છે કે તમને ગમતું હોય ને તમે ન કરો, એ સંયમ છે. ઇવન ગુસ્સા ઉપર પણ તમને ગુસ્સો આવે પણ તમે ગુસ્સો ન કરો તો એ સંયમ થયો કહેવાય. ભગવાન અહીંયા સંયમ એટલે બધા જ પ્રકારનો સંયમ, ઇન્દ્રિયો પરનો સંયમ, ઇવન મનને વશ કરવાનો મતલબ જ આ છે. તમને ભય થાય તો વહેલામાં વહેલી તકે ભયમાંથી મુક્ત થવાના વિચારો શરૂ કરી દો. તમને અંદરથી દ્વેષ થાય કોઈ પ્રત્યે, માથાકૂટ થાય તો એને એપ્લાય ન કરો. માથાકૂટ કે પ્રશ્ન થાય, તમને કોઈ વ્યક્તિ ન ગમે તો તમારા વ્યવહારમાં જે આવી જાય છે ને એ ના આવવા દો. મનના સ્તરે રાખો અને ધીમે ધીમે મનમાંથી પણ દૂર કરો એને. એટલે ભગવાન એવું કહે છે કે ભાઈ મારું દર્શન જેને કરવું છે ને એને આ સાધના તો કરવી જ પડશે. અને સાધના ભગવાનને મળવું એટલે શું? સુખની પ્રાપ્તિ.
ભગવાન નહીં મળે તમે દુઃખ જ થવાનું છે. તો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમારે સંયમ, ભગવાન એટલે આનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે તમારે સંયમનો પાઠ છે એ શીખવો જ પડશે. વારંવાર ભગવાન કહે છે, અહીંયા પણ ભગવાન કહે છે અસંયત આત્માના, જેનું વશ પોતાને નથી ને મન. યોગ દુષ્પ્રાપ, એના માટે યોગ છે એ અઘરો બની જાય છે. તો કે ને કે સામેજી હું ધ્યાન નહીં કરી શકું, શું કામ? અતિ ચંચળતા. કોક કે ભગવાન હું આ યોગ નહીં કરી શકું, શું કામ? અતિ ભોગવાદીતા. અતિ ભોગવાળા હોય ને એ લોકોને આ કરવાનું મન જ ન થાય, ખબર જ હોય કે નહીં જ થાય મારાથી આ. અતિ ભોગ, આમાં જે હાલવાનો સંકલ્પ કરે ને એ બતાવે કે અમુક પ્રકારની એની કેપેસિટી હોય તો જ એનો સંકલ્પ થાય કે હું કરીશ આ. તો એ બધું અહીંયા આપણે જોવાનું છે. વશ્યાત્માના તું યતતા, ભગવાન કહે છે કે એકવાર તમે વશમાં કરો અને પ્રયત્ન શરૂ કરો તો પછી ઉપાય બતાવેલા જે મેં છે, ભગવાને ક્યાં ઉપાય બતાવ્યા? અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસનો મતલબ છે જે કંઈ નક્કી કરો એને નિયમિત રીતે કરો, અને વૈરાગ્ય એટલે એના સિવાયનું એને વિરોધનું છે એ બધાને ડ્રોપ આઉટ કરો. તો એવું કહે છે ભગવાન અહીંયા કે મેં ઉપાય બતાવ્યા છે, એ ઉપાય મનને નિયંત્રણમાં કરવાથી જ એ શક્ય બનશે. તો અર્જુન કહે છે કે મારે નથી થતો, શું કરવાનું? શરૂ કરવાનું. જેટલું થઈ શકે ને, જો એમાં એવું કરજો કે શરૂઆતમાં તમને ઘણું બધું દેખાશે કે ઓ હજી આ બાકી છે ને, હજી આ બાકી છે, મારો સ્વભાવ આવો છે, મારો સ્વભાવ આવો છે, હજી મારે અહીંયા સુધારવાનું છે. એટલું બધું ભેગું ન કરો, એ ફ્રસ્ટ્રેશનમાં તમે લઈ જશે. એટલું બધું ન કરો. અમુક પ્રશ્ન એવા હોય કે જે સમયમાં સમાધાન મળે, એને સમયમાં રાખી દેવા. અને નાના નાના ઉપાય કે જે તમે કરી શકો એમ છો એ કરી દેવા. નિયમિત ક્લાસમાં આવવાનું, નિયમિત માળા કરવાની, જપ કરવાનો, પ્રાણાયામ કરવાનું, વોકિંગ કરવાનું, ધ્યાન કરવાનું, આ તો બધું આ કરી શકાય, ન કરી શકાય એવું નથી. તો જે કરી શકાય એવું છે ને ત્યાંથી સ્ટાર્ટ કરો. અને પછી ગુસ્સા ઉપર ને લોભ ઉપર ને કામ ઉપર ને એ બધા તો પછીના સ્ટેપ છે. બેઝિક સ્ટેપ તો કમસે કમ કરી. ભગવાનનું નામ લેવાય કે ન લેવાય, પણ કોઈનું અવગુણની ચર્ચા, કોઈના મર્યાદાની ચર્ચા કરવાનો જે મારો સ્વભાવ છે ને એની મર્યાદા હું જોઉં કે આ સારું નથી. તમે જ્યારે જોશો ને કે બરાબર નથી તો તમારું મન એમાંથી બહાર આવશે. હોય ને, સ્વાભાવિક છે ને કે કોઈકના વિશે ઘસાતું બોલવાનું હોય તો મન એકદમ ઉત્સાહમાં આવી જશે કે હા હા બરાબર છે, હું ઓળખું છે ને, એમ કે તમે ઝંપલાવશો. તમારો વિષય નથી, તમે કંઈ કર્યું નથી, જેને જાણો છો, જેને જાણતા નથી એના વિશે સ્ટેટમેન્ટ કરાતું હશે. તમે જેના વિશે કંઈ જાણતા નથી ડિટેલમાં, એના વિશે તમે સ્ટેટમેન્ટ કેમ કરો? એ કૃષિ બિલ હોય કે કોકની નિંદા હોય, જાણતા હો ને તો જ કરાય સ્ટેટમેન્ટ. બે જ ખબર નથી અને ઝંપલાવો છે, આ બરાબર છે ને આ બરાબર નથી. ડોન્ટ ડુ, એને કરો. તો ભગવાન કહે છે આવી રીતે આ તારામાં મનને નિયંત્રિત કરો અને અવાપ્તુમ, પ્રાપ્ત થશે, પ્રાપ્ત થઈ જશે. શક્ય શબ્દ છે ભગવાન, શક્ય પોસિબલ છે, તને મળશે, હું કહું છું, ભગવાન કહે છે. બીજું એક રહસ્ય જાણી લેજો. લગભગ નથી કીધું, કદાચ કીધું હોય તમે બોલાઈ ગયું તમારી પાસે. જીવનની વિશેષ પ્રકારની સાધનાઓ છે ને એ તમારા સંકલ્પથી ન થાય, ભગવાનની કૃપાથી થાય. સમજી લેજો તમે. ભગવાનની મોટું અનુષ્ઠાન, ભગવાનની સાધના, તમારે નિયમિત રીતે બધું કરવાનો જે તમારો સંકલ્પ છે ને એ માત્ર સંકલ્પ નહીં, વી નીડ સ્પેશિયલ ગ્રેસ, ભગવાનના એ આશીર્વાદ. એટલા માટે કહેવાય કે સાધના પણ જરૂરી છે અને સેવા પણ જરૂરી છે. સેવા શું કરશે? તમારા જે નેગેટિવ કર્મ છે કે જે બરાબર સારા કર્મ નથી એ ન્યુટ્રલાઇઝ કરશે સેવા કરવાથી. એટલે શરીરને ઘસે તો ઘસાવા દેવું, પણ એ સેવાથી તમારા ન્યુટ્રલાઇઝ થયેલા કર્મ છે ને એ તમારા માટે સાધનાનું વાતાવરણ ઊભું કરશે. અધરવાઇઝ નથી થતું. નક્કી કરો કે રોજ સવાર સાંજ 3-3 કલાક ધ્યાનમાં બેસો. રિંગ જ જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે જ વાગશે રિંગ. માયાબેન, આજે તમારે ત્યાં આવું છું, બપોરના જમવામાં મને સાદું ભાત આવશે, સાદું ભોજન, પણ હવે મારે 3 કલાક ધ્યાન, એ કાંઈ નહીં, હું આવું છું, ધ્યાન રાખજો. એમ નહીં થાય. એના માટે ભગવાન સાથે જોડાવવું પડશે. એટલે ગુરુ, ભગવાન, શાસ્ત્ર આ બધાની કૃપા આપણે કાઉન્ટ કરીએ છીએ. તમારો સંકલ્પ છે બહુ સારો છે, પણ સંકલ્પ માત્રથી મોટી સાધનાઓ નહીં થાય. એના માટે ગ્રેસ જોશે ભગવાન. તો ભગવાનને પ્રાર્થના કરો, જે કરી શકો છો
એ કરો. બસ એક ચાલુ કરશો ને ઉપરનું મોટું થઈ જશે. એની ચિંતા બહુ ન કરજો. ને એકવાર બીજું યાદ રાખો કે એકવાર તમે એને શરણે થાવ છો ને પછી તમારી યાત્રા અને તમારું આગળ બધું એ બધી એની જવાબદારી હોય કે નહીં, કે બધું તમે જ કરશો. એની પણ જવાબદારી છે, એની સમજે છે. એક જ છે કે બસ હું તારે શરણે છું અને તારે શરણે થાવું કિંચિત એવો દી દેખાડ, એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારો રૂપ બધે એવો દી દેખાડ, થાવું કંચિત તારે શરણે એવો દી દેખાડ. ભગવાનને શરણે થાવ તો આ બધું તમારા માટે સરળ થઈ જશે. પણ અહંકાર નક્કી કરનારો, અહંકારને પહેલા સમજતા જ વાર લાગશે કે અહંકાર છે ક્યાં. તમને એમ કે હું વિચારું છું, તમે વિચારતા ને, તમારો અહંકાર વિચારે છે. નિર્ણય હું કરું છું, અહંકાર નિર્ણય કરે છે. ઈશ્વરનો મતલબ છે સ્વીકાર. ઈશ્વરનો મતલબ છે એ સત્યનો સ્વીકાર, એ સત્યમય જીવન, શાસ્ત્રમય જીવન, એ સત્સંગમય જીવન, એ ઈશ્વર છે. બાકીનું બધું અહંકાર છે. તો ભગવાન કહે છે કે આ શક્ય છે. હવે અર્જુન નવો પ્રશ્ન લઈ આવે છે કે ભગવાન હું સાધના કરું, તમે કહ્યું તું સાધના કર અને સાધના કરવાથી ધ્યાન કર અને ધ્યાન કરવાથી તને અનંતની પ્રાપ્તિ થશે. એ બધી વાત સાચી, પણ ભગવાન ધારો કે મારી યાત્રા શરૂ થઈ અને યાત્રા પૂરી થાય એ પહેલા મારા રામ રમી જાય તો મારી યાત્રા તો પાણીમાં ગઈ ને. બીજા જન્મમાં નવી ઘોડી નવો દા, તો ભગવાનના ક્યાં મેળ પડશે? કારણ કે આ તો જન્મ જન્મની સાધના તમે કહો છો. ટાઈમને પહેલા ના પાડી દેજો કે ટાઈમ પૂછજો નહીં, ને પછી હું ચાલુ કરું ને પછી કાંઈ ન થયું તો, અને પેલા વહી ગઈ તો આ જે સેવા કરી, આ બધી સાધના કરી, એ તો બધું પાણીમાં ગયું ને. ભગવાન અર્જુન પ્રશ્ન કરે છે અયતિહિ સંયમી નહીં હે ઇસ કારણ અંતકાલ મેં. અયતિહિ જેને પ્રયત્ન કરવામાં સફળ થયો નથી તેવો કૃષ્ણ, હે કૃષ્ણ, શ્રદ્ધયા ઉપેત, જે યોગમાં શ્રદ્ધા રાખવા વાળો છે પણ અયતિહિ. આ કન્ડિશન બરાબર જોઈ લેજો. ભગવાનમાં શ્રદ્ધા છે તમે કીધું એમ, પણ પ્રયત્નશીલ નથી. તમે એમ કહો કે તું આ મૂકી દે ને આ ખાવા માટલું ફેરફાર કર ને વહેલું ઉઠવાનું છે ને આ શિબિર, સ્વામીજી એ બધું મેરા કામ નહીં, મેં નહીં કર શકતી, મેં નહીં કર શકતા. અયતિહિ યત્ન કરવો, પ્રયત્ન કરવો, એમાંય પોતે એટલો બધો સ્ટ્રોંગ નથી. શ્રદ્ધા છે, જો કેટલો સરસ પ્રશ્ન છે કે તમારામાં શ્રદ્ધા નથી એવું નથી, શ્રદ્ધા છે તમારામાં, પણ આ પ્રયત્ન કરવામાં આવું બધી મુશ્કેલી છે. અયતિહિ યોગા ચલિત માનસ, જેનું મન યોગથી વિચલિત થઈ ગયું. ભરત, રાજા ભરતનું એક્ઝામ્પલ યાદ રાખો. એ જ્યારે સાધના કરવા ગયા ત્યારે શું વેલ્યુ નહોતી, એને મૂલ્ય નહોતું. વાનપ્રસ્થીએ શું કરવું જોઈએ? ઘર છોડવાનું આવે. વાનપ્રસ્થીએ શું કરવું જોઈએ? પોતાનું ઘર છોડવું જોઈએ. ઘર છોડવું જોઈએ. ઘર છોડવાનો મતલબ છે તમારી દિનચર્યા. વાનપ્રસ્થીનો મતલબ છે તમારી દિનચર્યા. કારણ કે ઘર છોડવા માટે ક્યાં અનુકૂળતાઓ છે બધી. માંડ એક સલામતીનું સ્થાન છે આપણું ઘર. એ તો ક્યારેક અસલામતી બને આપણું ઘર જ. ક્યારે બને? આંચકો આવે ત્યારે. ત્યાં સુધી સલામતી જ છે આપણું ઘર. ઘરે આવી દે કે હા, કોઈના પણ ઘરે ગયા હોય ને, ઘરે પહોંચે હા ઠંડક થાય કે આવી ગયા પાછા. એટલે તમે ઘરથી બંધાણા છો, ઘર છોડી ન શકો. પણ વાનપ્રસ્થીનો મતલબ છે દિનચર્યાની તમારી પ્રાયોરિટી બદલાઈ જવી જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં એક સ્ટોરી આવે છે, જ્યારે આપણે કંઈક જોશું ભવિષ્યમાં ત્યારે જોશું. યાજ્ઞવલ્ક્યની બે પત્ની હતી, મૈત્રેયી અને કાત્યાયની. અને યાજ્ઞવલ્ક્યએ VRS જાહેર કર્યું, રિટાયરમેન્ટ. આ આપણી જીવનશૈલી હતી. એ ઋષિ એ રિટાયરમેન્ટ જાહેર કર્યું કે હવે હું ગ્રહસ્થના કોઈ જવાબદારી, કોઈ કામમાં હવે હું ઇન્વોલ્વ નહીં થાઉં. તમારા કોઈ કામમાં ઇન્વોલ્વ થાવ. તમે શું કરશો? તો કે હું એકાંતમાં રહીશ. શું કરશો? સાધના. ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરીશ. એ અનંત આત્માને મેળવવા પ્રયત્ન કરીશ. ધેટ ઇઝ કોલ્ડ યતિહિ, યત્નશીલ, પ્રયત્ન કરનાર.
તો આવો સંકલ્પ થાય કે હવેના જીવનની અંદર હવે ભગવાન, સત્સંગ અને આ શિબિર અને આ યોગ ને ચિંતન ને વાંચન ને સત્સંગ ને એના સિવાય કાંઈ જ નહીં, તો આવું જીવન શક્ય બને? તો કે આ બધા ઘરની ભેગા રહીને એટલે ઘરનું એક કાંઈક બધાની પસંદગી હોય ને, એટલે બધાની પસંદગી એટલે બધાની હારે તમારે હાયા કરવું પડે. જો તમે હાયા ન કરો તો એ લોકોને ન ગમે. એટલે આ તમે નક્કી કરો ને તોય એ કહેશે કે ના બધા તમે કેમ નહીં હાલો, ધોરડો જવું છે બધા હાલે તમે કેમ ના હાલો? શું થાય ધોરડો જવાથી? ફોટા કેવા સરસ પડે, જોરદાર, જાણે ઈ અનંત કાળ સુધી તમારા ફોટા રહેવાના હોય. માણસો આમ હાથું ચા કરે, ફોટા પાડે, જલ્દી પાડી કે ઉડું છું આકાશમાં. અરે આ હું શરીર છું એનાથી મોટું અજ્ઞાન થતું શું કામ કરો છો કે હું શરીર છું, હું શરીર છું, હું શરીર છું? કારણ કે એમાં વાંક નથી. તમારી પ્રાયોરિટી જ્યારે જુદી હોય ને તો તમારે તમારી પ્રાયોરિટીને મેન્ટેન કરતા શીખી જવું જોઈએ. મને એવું લાગે કે તમે ભાવમાં આવીને ભગવાનને પણ મૂકી દે બાજુમાં. કર્તવ્ય તમારું નથી. વાનપ્રસ્થીનું કર્તવ્ય ઘરને અને ઘરની બધા આ પ્રસંગોમાં જાઓ, લગ્નમાં જાઓ, નિયમ જ જાહેર કરી દો. દીક્ષા જ મારે આપી જો કોઈ લેવા તૈયાર હોય તો. વાનપ્રસ્થ દીક્ષા કોઈ લેતું નથી. નવી દીક્ષા, એના નિયમો, લગ્ન પ્રસંગમાં નહીં જવાનું, એવા વ્યવહારિક પ્રસંગોમાં નહીં જવાનું, નિયમિત સત્સંગ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, ચિંતન કરવાનું, પોતાના રૂમમાં રહેવાનું, ઘરના લોકોની સાથે બહુ હળવું મળવું નહીં. કારણ કે તમે હળશો મળશો તો એની જે બધી અયતિ એટલે ખરેખર જેને શ્રદ્ધા છે પણ પ્રયત્નમાં ક્યાંક કાચું પડી છે કે નહીં કાચા પ્રયત્નમાં, તો શું બનશું આપણે? અરે યોગ ભ્રષ્ટ કહેવાશો. એ કે આપણું નામ યોગ ભ્રષ્ટમાં તો આવશે. 320 માંથી જાશો ને, 320 પહોંચો. કોણ બને કે કરોડપતિમાં 3,20,000 પહોંચો ને, પછી ગમે તેટલા ખોટા જવાબ હોય તો એ 320 તો ઓછામાં ઓછા લઈને જાશો. એટલે એકવાર તમે આમાં લઈ ગયા આ કામમાં, ભગવદ્ ગીતા ઉપાડી અને અહીંયા તમે આવવાનું ચાલુ કર્યું તો તમારું યોગ ભ્રષ્ટમાં નામ લખાઈ ગયું. તો અર્જુન કહે છે કે ભગવાન એક કામમાં ક્યાં જવાબ? તમારામાં શ્રદ્ધા વાળો હોય. આ મને બહુ સરસ કીધું એ તમારામાં શ્રદ્ધા નથી એવું નહીં છે, અને પ્રયત્ન કરે છે, પ્રયત્નમાં કાચો પડ્યો. અયતિ પ્રયત્ન કરવામાં બિચારાને ક્યાંક ભૂલ થઈ. શું કામ? કોના કારણે ભૂલ થઈ? સંસ્કાર. નાનપણથી મમ્મી જે ઘુસાડ્યું હોય એ 60 વર્ષે એ જ દેખાય. 60 વર્ષે એ જ હાલે માઇન્ડ. તમને કદી ખબર નહીં પડે કે તમારું માઇન્ડ તમારા બચપણના જ્ઞાનથી નિયંત્રિત થાય છે. સામેનો વ્યક્તિ જ જોઈ શકશે કે આ તો બચપણ છે, બાલિશતા છે, આ ઉંમરમાં આવું વિચારવાનું. તો કે આવી ભૂલ થઈ ગઈ. તો કે હવે એમાં પાછું એવું છે કે જ્યારે યત્ન કરવામાં ટૂંકો પડે, શું કામ ખબર છે? તો કે અર્જુન કહે છે ચલિત માનસ, એ વિચલિત થઈ જાય. એટલે રસ્તો ટ્રેક બદલાઈ જાય. વેદાંત ભણવા આવે આયતે સાધુ બનને ઓટન લગે કપાસ, આયતે હરિભજન કો. કારણ કે આમાં એવું હોય ને કે તમને પાળવા માટે માયા છેડ સુધી મૂકશે નહીં. તમે બ્રહ્મચારી બની જાઓ અને ક્વોલિફાઈડ હો તો બધા ગોતતો હોય કે આવો કોણ છે, કે બાબા આ જાઓ ઇધર, બ્રહ્મચારી આ જાઓ ઇધર, કે વ્યવસ્થા હો જાયગી, આ જાઓ આ જાઓ. એટલે વાહ તો સારું કે આપણને બોલાવે છે. ખાના પીના હો જાયગા, રૂમ કમરા બહુ બઢિયા કમરા દે કે આ જાઓ. પણ તમને રાખે, સવારના ગરમા ગરમ નાસ્તો બટેટા પૌવાનું ખવડાવે, જમવાનું સારું ખવડાવે. યોગ ચલિત માણસ આ તો ક્યાંય પહોંચ્યા પછી થાય, સાધુ બન્યા પછી થાય. અને ધીમેકથી કે ભાઈ આ બ્રહ્મચારી अभी ये तो हमारी उम्र हुई ना, अभी नहीं होता है. आप जैसे युवानों का अभी का समय है, वो तो है बस गुरु महाराज की कृपा है. नहीं कृपा तो है, एक और आपको काम करना है. हाँ बोलिए ना, ये आश्रम का महंत बन जाओ. हमारा स्वामी जी નીકળ્યા હતા પરિક્રમામાં નીકળ્યા તો જ્યાં જાય એને આશ્રમ ઓફર થાય. કારણ કે જે લોકો અકિંચન જોવે ને એમાં વધારે શ્રદ્ધા થાય કે ભાઈ વૈરાગ્યવાળી હોય ને તો નિષ્ઠાવાળા હોય. કારણ કે માણસો કેવા ક્યાં વ્યક્તિઓ મળે છે. એટલે એમાં શું છે કે એકવાર તમારા અત્યારના સમયમાં આશ્રમ બની જાય એ અઘરો છે. તો ધારો કે થઈ ગયો પછી નથી, અઘરો પ્રશ્ન છે કે એ પછી હલાવશે કોને?
એટલે એકવાર થઈ ગયા પછી બીજો જ દિવસ ચિંતન ચાલુ થઈ જાય કે મારા પછી કોણ, કાલ સવાર હૃદય બંધ થઈ ગયું તો આ બધું ક્યાં જશે. એટલે એ ગોતે આવા લોકોને, બ્રહ્મચારીઓને ગોતે, ઓલાને ગોતે. ખબર છે કે એકવાર તમે મહંત થયા, આ પરંપરાની વિશેષતા. પૂજ્ય સ્વામીજી અમને બધાને જ્યારે મોકલા ને તમારા લોકોની વચ્ચે, ત્યારે ખબર હતી કે આવું થઈ શકે. અમને એક ફુદરડી અમને આપી છે, તમે ગમે તે કરો, શાસ્ત્રને મૂકજો નહીં. ભલે એક વ્યક્તિ આવે, ક્લાસ બંધ ન કરજો. શું કામ ખબર છે? કારણ કે ક્લાસ ચાલતા હશે ને તો એ વ્યક્તિ ભૂલ કરતો હશે ને, અહીંયા અટકી જશે કે ના ન કરાયા. કારણ કે તમારી વ્યવસ્થા સાચી, પણ રિસ્પોન્સિબિલિટી કેટલી મોટી. આ તે સૂત કાટ નહીં કે હું આવ્યો તો સાધુ બનવા માટે, હવે ગાય ગણું છું કેટલી ગાય છે ને કેટલું દૂધ છે, અને આજે 40માંથી 38 લીટર 2 લીટર ક્યાં ગયું? અને છાસ જે દેવાની હતી એ છાસ વધી ગઈ ક્યાં? એનો હિસાબ રોજ લઈને બેસવું જોઈએ કે હું ભગવાનનો ભજન કરવાની બદલે. તમારો રસ્તો છે એ ત્યાંથી ડાયવર્ટ થઈ જાય. અયતિહિ ચલિત માનસ યોગ સંસિદ્ધિમ, યોગની સિદ્ધિને સાક્ષાત્કારને અપ્રાપ્ય. જે આ શાસ્ત્રના બતાવેલા માર્ગે ચાલવાને કારણે જે સિદ્ધિએ પહોંચવાનું છે એ અપ્રાપ્ય, એ ન પહોંચી શકાય. કામ ગતિમ ગચ્છતિ, તો એની ગતિ શું થશે? જીવની ગતિ તો પરફેક્ટ છે. જીવની ગતિ કેવી થશે? કર્મ મુજબ. અને કર્મ તો મોટે ભાગે જેવા હશે, ખરાબ વધારે કર્મ હશે, સારા કર્મ તો બહુ ઓછા હોય. કારણ કેટલા વખતે સમજ ન થાય કે આવું ન કરાય. એ સમયમાં જે થઈ ગયું થઈ ગયું. તે જીવની ગતિ તો વિચિત્ર હોય, બહુ વિચિત્ર હોય. એટલે બહુ સારું, જીવને બીડાવો નહીં. અમારે ભાઈ કહેતા હતા કે હું તમને બતાવું કે નેક્સ્ટ ટાઈમ તમે ક્યાં જશો, એ બતાવજે નહીં કોઈને. જે છે એ દિવસો હરકા નહીં પસાર કરી શકે, ન બતાવાય કોઈને, કહેવાય જ નહીં. કારણ કે જીવની ગતિ એવી જ હોય. પણ એમાં એ કે હું આ બધું કરું તો હવે જે વચ્ચે વહેલો વ્યક્તિ છે કે જે સંસારી પણ નથી અને સિદ્ધ પણ નથી, આ વચ્ચે ટીંગાઈ રહેલા છે, એ બધા બાકી રહી ગયા છે. એનું શું? અને કાંઈ કે સાતના બરાબર હાલતી હતી, ગુરુજીને વહેલું વયું જવાનું થયું, દબડક થઈ ગયું, બધું બંધ થઈ ગયું. તો કે અમારું શું થશે? આવો ભય અર્જુન કહે છે. ભગવાન ઈ કયો કે એનું શું થાય? પછી બીજો પ્રશ્ન કરે, કચ્ચિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમીવ નશ્યતિ. હે મહાબાહો, ક્યાં વહ બ્રહ્મણ પથી, ભગવાનની પ્રાપ્તિના માર્ગમાં લાગેલો સાધક વિમૂઢ મોહિત થઈ જાય. એક્ઝેક્ટ જડ રાજા ભરતનું એક્ઝામ્પલ ધ્યાન રાખજો. આ કરુણા છે ને, યાદ છે ભરતનું એક્ઝામ્પલ? એ કોને કારણે બંધાઈ ગયા? હરણથી નહીં, એની મમતાને કારણે. મમતા છૂટે નહીં, એનું મારે શું કરવું? એ જ્યાં મમતા મરે નહીં, મમતા મરે નહીં. પાનભાઈ નહીં, બીજા કોઈનું છે, મને યાદ નથી કોનું છે. અમારે ભજન ગાતા બહુ સરસ, આમાં સામેજી બહુ, જામનગરના સામેજી એવું સરસ ગાય, મીઠું. મમતા મરે નહીં, એનું મારે શું કરું? તમને જેટલા તમારા પોતાના જે છે ને સગા વાલા, દીકરી દીકરા, એના દીકરા, એની સાથેની તમારી જે લગાવ છે ને, એ ભગવાનની પ્રાપ્તિ નહીં કરવા દે. આખી ગીતામાં ભગવાન સમજાવે છે, રહ્યો ન રહ્યો નહીં, છોડી દો એવું નહીં, રહો સાથે, એટેચમેન્ટ નહીં. એટેચમેન્ટ નહીં. એ ક્યારે થશે ખબર છે? તમે જ્યારે તમારી દિનચર્યા શાસ્ત્ર અને ગુરુ સાથે જોડશો ને તો શક્ય બનશે, ને તો નહીં થાય. કા આસક્તિથી ને કા દ્વેષથી જોડાઈ જ જશો. આપણે શું કામ શાસ્ત્ર ભણીએ છીએ, બીજાને એક્ઝામ્પલ શું કામ ચર્ચા કરીએ છીએ? નિંદા માટે નહીં, આપણને ખબર પડે કે આપણે આવી ભૂલ કરતા ન કરી. અમારા સ્વામીજી બહુ કહેતા કે ભાઈ મોટી ઉંમરના માણસોને જે હાથમાં પકડાવીને પૌત્રને હાચવાનું જે કહે છે ને, એ બહુ જ ખરાબ વસ્તુ છે. વેરી 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 લોંગ વે તમારો અધ્યાત્મ રસ્તો. આની સામે બધું જ ઓછું છે. તમે ગમે એટલો લોજિક લઈને આવો, ગમે એવી ભાવના લઈને આવો, અરે આ તો મારા પોતાના લોહીમાંથી બનેલા છે, હે તમારા છે કા? લોહી કોને બનાવ્યું? ભગવાન. ના ના સ્વામીજી, બસ એક જ ઈચ્છા છે, એનું ઈ ગોઠવાઈ જાય, એનું કંઈક થઈ જાય, એની લાઈફ ગોઠવાઈ જાય. એટલે તમને એ પણ ખ્યાલ નથી કે ભગવાન લાઈફ ગોઠવનારો છે
અને તમારાથી ગોઠવાય એવું નહીં, એને ગોઠવેલું છે. તમે તો આડા આવો છો એમાં. વર્ષો પહેલા જે કંઈ થઈ જવાનું ન થયું, તમારા કારણે, તમારા સંકલ્પોને કારણે. આ નિષ્ઠા, આ વિચાર શરણાગતિમાં ટૂંકો પડે. એટલે અર્જુન કે ભગવાન આવો જે વ્યક્તિ છે એ જ્યારે વિમૂઢ એટલે મોહિત. મોહિત એટલે શું? ભગવાન સિવાય ક્યાંય પણ પ્રેમ થાય ને એ મોહિત કહેવાય. શાસ્ત્ર, ગુરુ, પરંપરા, ભગવાન, ઈશ્વર, ભક્તિ, આના સિવાય ક્યાંય પ્રેમ થાય ને એ મોહિત છે. તો કે આવો જે વિમૂઢ થયેલો છે, અપ્રતિષ્ઠ, તેની નિષ્ઠા થઈ નથી, આશ્રય રહિત છે, તો એ તો છિન્ન ભ્રમ, છિન્ન ભિન્ન બાદલ કી ગતિ. જેમ વાદળ છે એ ધડાક કરતું વિખરાઈ જાય, તો એવી રીતે આ કોઈ વ્યક્તિ છે તો એવું વ્યક્તિ છે કે જેના જીવનમાં આટલી બધી સાધના બધું કર્યું, અને એ સાધના કર્યા પહેલા જોઈને ક્યાંક મોહ થઈ ગયો, તો પછી એનું અધ્યાત્મનું, એનું આ ભગવાનનું નામ લેવાનું, તો એનું શું થાય? અર્જુન શબ્દ બહુ સ્પષ્ટ યુઝ કરે છે, ઉભય ભ્રષ્ટ ન નશ્યતિ. ઉભય ભ્રષ્ટ. ઉભય ભ્રષ્ટ એટલે શું? ન ઘર કા ન ઘાટ કા. બધું આપણે જોવાનું છે, આપણે પોતાને મૂકવાની છે કે શું આપણે આપણું જીવન આવું બનાવવા માંગીએ છીએ? ન સંસારનો ન અધ્યાત્મનો. અહીંયા આવે એટલે અધ્યાત્મનો, અને ઘરે જાય એટલે સંસારનો. આ સાંભળ્યા પછી જીવનમાં પરિવર્તન આવે ને તો તમારું સાંભળેલું સાર્થક કહેવાય. તમારી ભૂલ તમને દેખાય કે ના, હવે આ ન કરાયો, આ તો ખોટું ડેન્જર છે. આ આસક્તિ ને મમતા ને એ તમારી ક્રિયાકલાપોથી જ વધે છે. અને તમને એવું છે કે મારી હાજરી છે ને એ લોકો માટે બહુ કિંમતી ક્યારે બને? જ્યારે એના જીવનમાં મારી કંઈક મદદ હોય ત્યારે. અને હું મદદ કરીશ ને તો મારી કિંમત ઊભી થશે. લોકો તમે તમારી કિંમત કરાવવા જાઓ છો, પણ ભગવાન આવા કિંમતીને મૂકી અને તમે તમારા છોટા નાના અહંકારની કિંમત કરાવવા જાઓ છો. અર્જુન કહે કે ભગવાન આવું થાય તો ન નશ્યતિ, એનું બધું નાશ ન થઈ જાય. એતન મેં સંશય કૃષ્ણ. હે કૃષ્ણ, મારો આ સંશય છે, મારો પ્રશ્ન છે. છેતુર્મર્હસ્ય શેષતઃ, છેદન કરવા વાળો અહર્ષિ યોગ્ય. હે કૃષ્ણ, એતત સંશયમ અશેષત, આ મારો જે સંશય છે એ સંપૂર્ણ રીતે છેદન કરવા યોગ્ય છે. પ્લીઝ, મારો પ્રશ્ન છે, સમાધાન કરવા યોગ્ય છે, તમે એનું સમાધાન કરો. ચેતુર અર્હસ્ય શેષતઃ, સંપૂર્ણપણે મૂળમાંથી અમારો પ્રશ્ન દૂર કરી દો. તદન્ય સંશયસ્યાસ્ય છેતા નહીં ઉપપદ્યતે, કારણ કે તદન્ય, તમારા સિવાય. જો થોડોક ભગવાનને વખાણ પર અર્જુન કહે છે, ભગવાન આ તમારે જવાબ દેવો જ પડશે આનો. કેમ? તો કે તમારા સિવાય અસ્ય સંશય છેતા ન ઉપપદ્યતે, તમારા સિવાય મારા પ્રશ્નનો કોઈ જવાબ આપી શકે એમ નથી. પ્લીઝ ગીવ મી ધ આન્સર. સાધના કરીએ અને ઘરવાળા સાથે ને ઘરના લોકો સાથે ને સંબંધીઓ સાથે ને સંપત્તિ સાથે ને પ્રતિષ્ઠા સાથે ને અમારી માનસિકતા જોડાયેલી હોય, કારણ કે બધી છોડવું પડશે. 3 પ્રકારના ત્યાગ કર્યા વગર આ બ્રહ્મના આત્મા દર્શન નહીં થાય. પુત્રેષ્ણા, વિત્તેષ્ણા અને લોકેષ્ણા, આ 3નો ત્યાગ નહીં થાય ત્યાં સુધી આ પરમાત્મા દર્શન નહીં થાય. તો અર્જુન કહે છે કે ભગવાન, હું તમારી વાત સાચી ને હવે હું જાગ્યો છું અને હવે હું લાગુ. કારણ કે અર્જુનનો પ્રશ્ન છે કે હવે બધું સાધના ક્યારે કરીશ? આ યુદ્ધ પતે પછી. અને ત્યારે અર્જુનની ઉંમર કેટલી બધી મોટી હતી, 80 વર્ષની કે 90 વર્ષની અર્જુનની ઉંમર હતી. 120 તો ભગવાનના હતા, 170 તો ભીષ્મના હતા. આવડા મોટો અર્જુન કે હું આવડો બધો થઈ ગયો ને હવે સાધના કરવા બેસું, અને સાધનામાં આવું બધું યુદ્ધ કર્યા પછી સાધના ન કરી શકું તો પછી મારી શું ગતિ થશે? તો ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય ભાજ વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ तात ગચ્છતિ પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન
ઉષિત્વા શાશ્વતિ શમાઃ શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોऽભિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતાम् એતદ્ધિ દુર્લભતરम् લોકે જન્મ યદીદૃશम् તત્ર તં બુદ્ધિસંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિદ્ધો કુરુ નંદન પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते. આહા, ભગવાને બહુ મોટું, કારણ કે આ ભગવાન સિવાય કોણ કહી શકે આ રહસ્ય કે ક્યાં ગતિ થશે. અને આજે તો પાર્ટી રાખવાનું મન થાય મને તમારા બધા વતી. તમારું શું થશે ને એ ભગવાને કહી દીધું. કાં તો જ્ઞાન નિષ્ઠા થશે, આ જન્મમાં જ એ સત્યનું દર્શન થશે, અને કાં શું થશે, તમે યોગ ભ્રષ્ટ બનશો. ભગવાન કહેવા એ માગે છે, ગમે તે રૂપે તમારો નાશ નહીં થાય. ન મે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્તનો ક્યારે નાશ થતો નથી, તો તમે આ સાધના મૂકજો નહીં. ભગવાન એ કહેવા માંગે છે. જરાય ચિંતા ન કરજો. ભણવાનું, તમે એન્જિનિયર થયા, ડોક્ટર થયા, વૈજ્ઞાનિક થયા, તો બીજા જન્મમાં તમારે બધું ફરીથી કરવું પડે. અધ્યાત્મમાં એવું નથી. અધ્યાત્મની અંદર તો તમે જ્યાં પહોંચો, એટલે જ કહું છું કે જેટલું ખેડાય એટલું ખેડી લ્યો, જેટલું સંભળાય એટલું સાંભળી લ્યો. પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે જ્યારે મેં મુંડક ઉપનિષદ જ્યારે સાંભળ્યું સ્વામી ચિન્મયાનંદજી મહારાજ પાસેથી, ત્યારે મને બહુ ફેમિલિયર લાગ્યું કે પહેલું જ ઉપનિષદ મેં સાંભળ્યું. તો મને કહ્યું આ તો મેં સાંભળી લીધું છે બધું, પહેલી જ વખત સાંભળતા હતા ઉપનિષદ. પણ સ્વામીજીનો અનુભવ કેવો હતો, આ તો મેં સાંભળી લીધું છે. એનો મતલબ શું? આગલા જન્મમાં યોગ ભ્રષ્ટો બીજાયતે. ભગવાન એના બનાવે છે પાર્થ, હે પૃથા પુત્ર પાર્થ, તસ્ય ન ઇહ વિનાશઃ વિદ્યતે. પહેલી વસ્તુ એટલે મરણીય થઈને પણ આપણે અધ્યાત્મના આવા બધી વસ્તુ કરી લેવી. શા માટે? કારણ કે એ સનાતન છે, એ ક્યારે નાશ નહીં પામે. તસ્ય વિનાશઃ ન વિદ્યતે, એનો ક્યારેય નાશ નહીં થાય. અમૂત્ર એવ, આ નહીં પછીના લોકમાં પણ જશે ને, તો એનો એકાઉન્ટમાં આવેલું જેટલું પણ કંઈ છે ને, એ બધું એની ભેગું જ જશે. એટલે તમે અત્યારે જેટલું શ્રવણ કરો છો, જેટલું સ્પષ્ટ કરો છો, ધારો કે કાંઈ પણ થયું ને, જરાય ચિંતા કરજો નહીં. શું થશે? ધારો કેમ થયું કે નિષ્ઠા થતાં પહેલા શરીર છૂટવાનો સમય આવી ગયો, જરાય ચિંતા ન કરવી. શું કામ નહીં? કારણ કે ભગવાને એસ્યુરન્સ આપ્યો છે. શું આપ્યું છે એસ્યુરન્સ? કે જે ભાઈ મારા માર્ગમાં જે લાગે છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આજ પછી જીવનમાં જે પણ કંઈ થાય, કદી એવું ન માનજો કે મારું ખરાબ થયું છે. કદી ન માનજો. શું કામ ન માનજો? ભગવાન કહે છે મારા ભક્તની ક્યારેય દુર્ગતિ થતી. આપણે એમ થાય ને કે આ બધા સાંભળવા નથી હોતા, આપણે આવી છે ને આપણે મહેનત કરી, આપણે સાધના કરી છે, બીજા બધા કેવા જલસા કરે છે. આપણે સંયમ કરીને, નિયમ કરીને, સવારે 4 વાગે ઉઠીને માળા પર માળા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરીને સ્વામીજી એક પછી એક આપતા જાય. એક બેન તો મને કે સ્વામીજી જેટલા તમે અનુષ્ઠાન કરાવો છો ને, બધી માળા રોજ વધતી જાય છે મારી. આ અનુષ્ઠાનની માળા તો એ ચાલુ કરી દીધી, આ અનુષ્ઠાનની માળા એ ચાલુ કરી દીધી. હવે આટલું બધું અમે કરીએ છીએ, બીજા બધા ટેસ્ટથી ગરર ફરર કરતા હોય, એવું તો દુઃખ થાય કે જો તો ખરા આ કેવા સુખિયા છે.
સુખી સબ સંસાર ખાए और सोए, दुखी एक कबीरा गाए और રોવે. તો લાગે ને એવું કે અમે આટલું બધું કરી પણ તમને આજ કાનમાં કહી દો, તમે લોકો જે કરો છો ને એ ભગવાન એને હંમેશા તમારા એકાઉન્ટમાં એને કન્ટિન્યુ કરશે, એને કન્ટિન્યુ કરશે. જેટલું પણ તમે કર્યું છે એ કદી પણ તમારું વિફળ નહીં જાય. તો જો આપણે એટલા માટે નક્કી કર્યું છે કે ભાઈ જીવનમાં ભલે મોટી પાકા ઘડે કાંઠા ચડે કે ન ચડે, હે તો કવિતા આપણા કહેવત શું છે? તો પછી ચડે કેવી રીતે? ના ના ના, પાકા ગળે કાંઠા ન ચડે એવું કહેવાય છે. હા, જો થઈ ગયા અસંસારી. આ બધા અસંસારી થઈ ગયા. એ કે સંસારીઓ માટે છે કે પાકા ગળે કાંઠા ચડે. અમે તો બધા તમારી ટ્રેનમાં બેસી ગયા છીએ, હવે તમારી બસમાં બેસી ગયા છીએ. તો પછી હવે હવે કે તમારે અમારા કાંઠા ચડવાની જવાબદારી તમારી. ધ્યાન રાખજો, મોટી ઉંમરે પણ તમે સ્ટાર્ટ કરો ને યાત્રા તો પણ એ ક્યારેય ફેલ થતું નથી. ભગવાનના આ શબ્દ છે ને, તમારો હૃદય છે ને એમાં તમારે લખવાનો છે. રેડી છો બધા લખવા માટે? હૃદયની અંદર ભગવાનના આ શબ્દ લખવાના છે. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એ પાટી કાઢજો ને વાંચજો શું સ્વામીજી લખાયું છે. શું છે ભગવાનના શબ્દ? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુન, જે મારો ભક્ત છે ને એકવાર મારી પાસે આવે છે, એકવાર મારું વર્ણન કરે છે, પછી એની દુર્ગતિ એ મારી માયાની પણ તાકાત નથી કે એને દુર્ગતિ કરાવી શકે. આજ પછી જીવનનું મોટામાં મોટી ઘટના ઘટે ને, તમે કલ્પના જ ન કરી હોય એવું દુઃખ આવી પડે ને, બસ રડવાની છૂટ છે તમને, પણ બોલવાનું આ છે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કોઈ ભગવાનના માર્ગે ચાલનારાનું અકલ્યાણ ક્યારેય પણ થતું. પણ મને દેખાય છે ને ગાંડા, તને દેખાય છે, તને તો આટલું દેખાય છે, એના પછીનું કેટલું બધું છે. 22 લાખ 22 લાખ એટલે કેટલા? 22 લાખ માણસો વયા ગયા ને કચ્છની વસ્તી કેટલી? 12 લાખ. આખું કચ્છ ડબલ. ધારો કે આટલા માણસો દુનિયામાંથી વયા ગયા. તમે ને હું છીએ કે નહીં? ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સત્યના માર્ગે ચાલો છો તો ભગવાન તમારી બધી જ વ્યવસ્થાઓ યોગક્ષેમમ વહામ્યહમ, જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરાવું છું અને જે પ્રાપ્ત છે એનું હું પ્રોટેક્શન કરું. જરાય ચિંતા ન કરો. ભગવાનના અહીંયા બહુ સરસ મજાના વિષયને છેડે છે અને મને લાગે છે આવતીકાલે પણ આ વિષયને હજી આપણે આગળ ભગવાનના શબ્દોમાં જ લઈ જશું. કે પ્રશ્ન બહુ જોરદાર છે કે હું યોગ ચાલુ કરું અને યોગની પરમ ચરમ સીમા સુધી પહોંચ્યા પહેલા હું વયું જાઉં તો પછી મારી યોગની યાત્રા આવતા જન્મે ફરીથી કરવાની કે જ્યાં હોય ત્યાંથી ચાલુ કરવાની? ભગવાન કે હું તત્રતમ બુદ્ધિ સંયોગમ, જો આ શબ્દ યાદ રાખજો, ભગવાન પોતે કહે છે કે હું શું કરું છું. ભગવાન એક કામ કરે, એ આવા જે યોગી લોકો હોય ને એ લોકોને શું કરે, એને નાનપણથી કે હું એવી જગ્યાએ મૂકું કે જ્યાંથી એની આગળની યાત્રા છે ને એ શરૂ થાય, એવી જ ઘરે એવા જ જગ્યાએ મૂકું. અને હું પછી શું કરું, એનો જે તૂટેલો દોરો છે ને એ સાંધી આપું છું. અને પછી પાછલા જન્મમાં જે કર્યું હતું ને ત્યાંથી એની યાત્રા. તો તમારી યાત્રા કરાવવાની જવાબદારી કોણ કરાવે છે? યાત્રા તમે તમારી યાત્રા ન કરી શકો એ હું માનું, મને ખબર છે ન કરી શકો, પણ કરાવે છે કોણ? માર્ગ છે અજાણ્યો ને મોજા ભયંકર, સંસાર સાગર તરવો છે દુષ્કર, હવે હોય સાની ફિકર ડૂબવાની, હવે હોય સાની ફિકર ડૂબવાની.
કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે, પલે પલે તારો. સ્ટ્રેસ મેનેજમેન્ટ મીન્સ ભગવાન, ધેટ્સ ઓલ. ઈશ્વર મોટામાં મોટું સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. તો એકવાર ભગવાન ન થયા પછી મીરાનો કોઈ વાળ વાકો ન કરી શકે. આખો સમાજ એના બધા, અને એ કયા જાતિમાંથી આવ્યા હતા, એને તો કેવું હોય, એક ધડ ને બે કટકા, કોઈ કાંઈ ન કરી શક્યું. આ ધ્યાન રાખવા. ભગવત સત્તા છે ને એ તમને ડિસ્ટર્બ કરાવનારા કરતા બહુ વધારે તાકાતવાળી છે. એનો વારંવાર અનુભવ કરી અને ભગવાન પરની શ્રદ્ધાને વધુ પાકી કરજો તો ભય આવશે, ચિંતા થશે, એવું થશે ને તો પણ તમને કાંઈ થશે. વંદનાબેન, તમને કાંઈ થશે, અને કાંઈક થશે તો પણ તમને કાંઈ થશે. કોરોનાનું જે સ્ટેટમેન્ટ છે ને એ અધ્યાત્મ માટે પણ છે. એકવાર તમે આમાં પગ મૂકો ને તો વાલા એ યાત્રા કરાવે છે, અને એ યાત્રા કરાવે તો પછી એમાં શું કહેવા પણ હોય, કારણ કે માયા એની શક્તિ છે ને એના કંટ્રોલમાં છે. એ તો ધડાધડ બધું કરાવશે. તો બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ન થાય કે બંધ થાય, પણ આવતીકાલે આપણે એના ઉપર ચિંતન કરશું. અહીં આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.